હે આજે પરદાન બોલાવે કાપડિયા વજે રે હે આવજે રાજને દરબાર પરદાન બોલાવે કાપડિયા વજે હે રાજમાં સુર પડિયા પરદાન બોલાવે કાપડિયો બોલો બોલો વરદાનજી અત્યારે હું કામ પીડા અરે હા કાપડિયા આજે રામદેવ વિરમદેવે ઘોડીલાની હટ લીધી છે તો એના માટે ઘોડીલો બનાવો છે મને રાજમાં કાપડ દેખાડો કેવું દેખાડું હારા મૈલું દેખાડું મોંઘા મૈલું દેખાડું કેવું દેખાડું તમારી પાસે હોય એ બતાવો જોવો આ કાપડ જોવો આ તો નહીં હાલે કેમ નહીં હાલે લીલું જોઈ છે લીલું મારી બાયડી હાટું રાખ્યું ભાઈ અરે આની તમે કહેવો એટલી કિંમત દઈ દઈશ રોકડા હો પૈસા હા બાકી હું રાખતો નથી હા આ તો લાવો 1.5 લાખ હે 1.5 લાખ લાવો હવા રાજમાં આવીને લઈ જાજો એવો ધંધો જ નથી કરતા ભાઈ આપણે પૈસા લાવો અરે કાપડિયા તમે થોડું સમજો રામદેવ વિરમદેવ ઘોડા હાટું દૂધડા નથી પણ પીતા તમે કઈક સમજો મારી વેદના સમજો તમે હારું હાલ્યો હાલ્યો આ કાપડ હા હાલશે ને હા હાલશે સારું હાલો લાઈ કાપડ તો લઈ લીધું હવે માટે દરજીને બોલાવું એ જીયા જે પરરાન બોલાવે દરજીયા વાજો રે એ આવજો રાજને દરબાર પરદાન આજ પરદાન બોલાવે દરજીયા વાજો રે યાદ પરદાન બોલાવે દરજી આવી આવે હે આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવી આવે પ્રધાનજી હા દરજી ભગત કઈ બાજુ હતા હારું હારું તો એવું એવું છે હા કઈ તે હું બાજુ બોલાવ્યો? આવો હમણાં આમ પાછળ હતો એમ. તમે બોલાવ્યો ડાયરેક્ટ આવ્યો રાજનું કામ કરવાનું છે તમારે એવું છે હા તે આલ્યો લાવો. આ કાપડ હા હવે રામદેવ વિરમદેવ હાટુ આનો ઘોડીલો બનાવવાનો છે ઘોડો બનાવો હા અવા હારા કાપડનો ઘોડો બનાવાય હે તો હું બનાવે આના માણસ પઠાણી સીવડાવે અલા ભલા માણા ઘોડા હાટુ થઈને રામદેવ વિરમદેવે હઠ લીધી આના હાટુ દૂધડા નથી પીતા ઓહો તો ઘોડો બનાવવો પડે હા તો કાંઈક આયોજન કરી હા ક્યારે મને ઘોડો તૈયાર કરીને આપશો 10-15 દી પછી લઈ જાજો એમાં બીજું શું હોય શું 10-15 દી કેમ ઓલા ડોહા ભૂખા એમનો પતિ જાહે પણ ઘોડો બનાવો એમાં વાર તો લાગે ને કઈ તાત્કાલિક આગળના ઘણા કામ પીડા હોય તમારું આખું કુટુંબ બોલાવી લ્યો હા અને વેલીમાં વેલી તકે ઘોડો જોઈ છે મારે પણ કુટુંબમાં વાહે કોઈ વધ્યું જ નથી કોણ કોણ છે અત્યારે હું તો નહોતી બે જ અને એક બાબુલાલ છે પેલા વારા છે કે હમણાં વારા છે હા પેલા હતા ઈ છે કે હમણાં વારા છે એલા એ જ હોય ને કઈ વરહ બદલે બાયડી થોડીક બદલે આની પેલા કઈક ઓલા હતા ને જાડા એવા એ પાતરા થઈ ગયા એવું છે કાંઈ વાંધો નહીં હાલો બોલાવો બાબુલાલ છે કે બાબુલાલ હશે લગભગ ઠેકાણે હશે તો આવશે હા તો કાંઈ વાંધો નહીં બોલાવો હાલો હું અહીંયા ઊભો અહીંયા નથી ઉભું રહેવું કેમ એ તમે પછી અહીંયા બધું હરગાવો છો અને મારે માથાકૂટ હાલે 3 દી લગી હા તો હું જાઉં રાજમાં હા વેલીમાં વેલી તકે ઘોડો બનાવીને તૈયાર કરી આપજો કાઈ વાંધો નહીં હા પણ એ ઉભા તો રહ્યો હા પૈસા તો આપતા જાવ
ઓલા રાજનું કામ પૂરું તો કરો. પણ એમને કાંઈક ઓલું માલ સામાન લેવાના અગાઉ જોઈ ને. ઈ અત્યારે તમે રોકાણ કરી નાખજો. એવું નહીં, તો નકર હુંય સમજુ તમારે ઘરે ઘણા કામ હોય, તો કપડા ધોવાના હોય, વાસણ ઉટકવાના હોય. હા આ કાપડ આવ્યું રાજમાંથી, હા એનો ઘોડો બનાવવાનો છે. એટલે હાઈ ક્લાસ તમે ચા પાણી બનાવો તો હું ઘોડો બનાવું. ચા પાણી પીવા પડશે ચા પાણી પીવા પડે તો ને તો મને જ. કબજો બનાવી દેવો પડશે. હે હા હું બનાવું એ કબજો પછી ઓલા રાજવાળા મારી ઉપર કબજો કરશે. તમારી પર કબજો ન કરે, આ બાજુ આવતા રહ્યો. હે હા સમજો છો ને સમજાવવાના ન હોય. બોલો. આમાંથી પેલા કબજો બનાવવાનો, હા વધે કાપડનો ઘોડીલો બનાવવાનો. હા જો તો. એમાં કાપડ ઘટે હમ. થોડીક હાથ ચાલાકી કરવી પડે, સમજાણું? હા થોડુંક ઈ માઇન્ડ વાપરવાનું. હા પણ મારે ઈ છે જ નહીં, એટલે જ કહું છું એટલે તો હેરાન થાવ. નહીં થાવ, હું કાવ એમ કરું એટલે નહીં થાવ. એવું બધે કાપડનો ઘોડીલો બનાવ, એમાં કાપડ ઘટે, હા આપણે કચરો ઘણો બધો પડ્યો જ હોય. હા ઈ તો આપણે દરજીની દુકાને કાપડ તો હા, પડ્યા કટપીસ પડ્યું હોય ને, હા. હા અંદર ભરી જ દેવાનું. હમ બરોબર, ઈ એટલે આનો આઈડિયો કબજો- હારો. હા, કબજો થઈ જાય ને, શું કહેવાય, તમારું નામ મરી જાય ને, એ કબજો પહેરીને જામ રજવાડામાં થઈને હાલી હોય, નીકળી હોય, હમ. તો હું કે આ સંધિ દરજી કેવી, આ બાઈ તો જો કેવી લાગે, હા લાગે ને? આ તો હારું. તમારું ચા માપ પાણી તો પી- મારી પાસે છે જ. એટલે હું ઘોડો બનાવું, તમે ચા બનાવો. કઈ વાંધો નહીં. હા. અને ચા પાણી પીવા ઘરે બી આવજો. આ ઈ ઘેરે જ આવવાનું હોય ને, અહીંયા થોડુંક હા, દુકાને. અહીં નો બોલાવતા, હો. હા અહીંયા ગ્રાહક હારું, હોય પછી એને પાવી હા. પડે ચા. આજ યળધાવાર નો રે દરજનો કબજો શિવ યળધાવાર નો રે રામા પીરનો ઘોડલિયો શિવ એમાં સખી જૂના તીર ભરાય અડધાવાર નો રે રામા પીરનો ઘોડલિયો શિવ યાદે દરજી બોલાવે પરધાનિયા જોરે આવજો અમારી દુકાન દરજી બોલાવે પરધાનિયા જોરે હા દરજી ભગત લાવો ઘોડો. આલિયો ઘોડો લાવો પૈસા. હવે રાજમાં આવીને લઈ જજો. પછી રાજમાં કોઈ દેતું નથી. આ કાન કેમ આવા છે વાકા સુકા? આ સીધા થઈ ગયા. તમે ગેમટા વેળા તો કરો છો લ્યો ને. ઈ તો પહેલેથી જ. સારું હાલો રાજમાં આવીને લઈ જજો હવારે હો. પછી દેજો. હા નકર પછી હવે પૈસા પૂરા થઈ ગયા છે ને હપ્તો નજીક આવે છે. હમ. 18 તારીખે જરૂર રહેશે ને? હા 18 તારીખે જરૂર તો હોય ને. હા હમ. જરૂર કોને ન હોય. એ આજે પરદાન બોલાવે બને ભાઈ આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે બને ભાઈ આવજો રે. હા રામદેવ વિરમદેવ આલ્યો તમારો ઘોડીલો. બહુ આગા જાતા નહીં, આમ જઈજો આમ જઈજો આમ જઈજો ને આમ તો હાવ નો જાતા. બોલો બીરા. હા અરે ભાઈ આજે તમે મારાથી મોટા છો માટે પેલા ઘોડીને તમે ખેલવો બીજા ઘોડીલે બેસે વીરમ દેવ ઘોડીલે બેસે વીરમ દેવ એ તો નાના નાના બાળ ઘોડીલે બેસે વીરમ દેવ એ માતા મીનલ બાળો બાળ ઘોડીલે બેસે વીરમ દેવ એ પિતા અજમલ
એ ઘોડી લે બેસે નાના બાળ ધુવો ભાઈ રામદેવ આજમાં નાનાભાઈ રામદેવ હોળીલા ખીલોતા ખીલોતા આકાશ માર્ગે ઉડી ગયા છે માટે લાવ પ્રધાનને બોલાવીને તને જાણ કરું આજે વિરમદેવ બોલાવે પ્રધાનયા બજો આવજો રાજને દરબાર આજ વિરમદેવ બોલાવે અરે બોલો વિરમદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વીરા પ્રધાન રામદેવ ઘોડીલા ખીલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે માટે તમે તેને જાણ કરો. ભલે વિરમદેવ, તમે રાજમાં જાઓ. આહા, આજે રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા. આમાં નક્કી કઈક દરજીની કરામત હશે. તો લાવ અત્યારે હું દરજીને બોલાવું. એ જ યાદ પરદાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવજો રે. લાવો પ્રધાનજી ઇનામ. ઇનામ તો તમને દેવું જ છે. પેલા ઈ કયો ઘોડામાં હું કરામત કરી એ હતી? દેવાનું જોઈએ ને, કઈ બાકી નો હાલે. દરજી ભગત, આજ ઘોડામાં હું કરામત કરી હતી? રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા. એ બધી તમારી સ્કીમો બંધ કરો, સોટા બંધ કરો. અહીંયા તમારે પૈસા દેવાનું થાય એટલે તમારે સ્કીમો આવે. દરજી ભગત, હજી હું તમને છેલ્લી વાર કહું છું, જે હોય સાચું બોલી જાઓ, નકર આનું પરિણામ તમને સારું નહીં આવે. હવે તમે પૈસા દઈ દો. આવી રીતે તમે 5 ઘોડા બનાવી લીધા. તો તમે સાચું નહીં બોલો. હે? સાચું નહીં બોલો પણ કાઈ કર્યું હોય તો હાસુ બોલીને. તો એમનું રામદેવ આકાશ માર્ગે ઉડી જાય. તો એ મને શું ખબર? શું મને શું એમાં કઈ ખબર? મોટર તો ફિટ કરી ન હોય અને વાયરિંગ કામ મને ફાવતું નથી. એમ આઈટીઆઈ મેં કર્યું નથી. કાંઈ વાંધો નહીં, હમણાં પોલીસને બોલાવું, પછી જેલમાં પુરાવું, પછી એન્ટરના માર ખવડાવું. આ તમારો આ જ વાંધો. જો પૈસા દેવાના આવે ને તો કે પોલીસને બોલાવું. આજ પરદાન બોલાવે પોલીસ આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે પોલીસ આવજો રે. સારું થયું, સાહેબ તો જાણીતા છે. હલો, બોલો બોલો પ્રધાનજી. અરે પોલીસ, બોલો બોલો. આજ ઘોડીલા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા છે. હા હા, માટે દરજી સાચું બોલતો નથી, તો હાવ તમે હાચું. એની પાસે સાચું બોલાવો. રિમાન્ડ લેવાની છે? હા, રિમાન્ડ લઈ લ્યો. તમારે જે થતું હોય ઈ કરો એની આગળ. સાચું જ બોલાવવાનું છે ને એની પાસે? સાચું બોલાવવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો. હા. હે દરજી ભગત, બોલો બોલો સાહેબ. હારું સારું તો બધું એવું તમે ભાળો. પ્રધાનજી કઈક કહે છે તમે ઘોડીલામાં કરામત કરી છે. જો સાહેબ, તમારી પાસે કોઈ સબૂત ખરું?
સાચું બોલી જા. એમ ના એવું ન માનતા હો કે હું દરજીનો દીકરો કાયદા કાનૂન બધું જાણું. સબૂત હોય તો જ કેસ થાય. રાજમાંથી ફરિયાદ આવી હોય તો જ કેસ થાય ને, એમને એમ થાય? પણ મેં પેલા કઈ ચોરી બોરી કરી એવું પણ સબૂત ઘોડી લાવા કાપડનો ઘોડો આકાશે ઉડે કોઈ દી? જો પાછી ઈ વાત કાપડનો ઘોડો ઉડે એવું નથી, તો ઉડી કેમ ગયો? હાલો કયો, ઉડી કેમ ગયો? એવું નથી. સાહેબ આ પ્રધાનજી છે ને હા હા, એવી રીતે મારી પાસે 5 ઘોડા બનાવી લીધા. તો ઈ પાસ અને નો એ ઉડ્યો, પાછા હમણાં પાસ નો ઉડ્યો, આજ કેમ ઉડ્યો? 5 વખતે એમ કીધું ઉડી ગયા. તમે હજી કહું છો સાચું બોલી જાવ, એમાં જ તમારી ભલાઈ છે. હાસુ આનથી હાસુ કેટલું બોલવું. જમાદાર હાવ હાસુ કહી દઉં શીખા. લઈ લ્યો આને, જેલમાં લઈ લ્યો. હા ઈ કરો હવે, ઈ બાકી છે. આહા આજે પોકરણ ગઢની માલિકો મને શંકર જેલની માલિકો પૂરો છે તો લાવ આજે પીર રામને સમરું. પીર રામ જરૂર મારી વાર કરશે. પીર રામ જરૂર મારી વાર કરશે. કાઠિયાવાડથી દરજી આયો એને આવંતા સંકટ જેલ રે પડી એમ કેતા રૂએ આજ મારી આંખ. બોલાય જેને સમરવા હોય ને માઇન્ડ સમરવા. આજ પારે વારો રામ તારો ઘોડલો શિવો આજ રે ઘોડામાં અપરાધ કર્યો. જલ્દી જેને સમરવા હોય ને સમરી લે. આ બધું તારે પેલા વિચારવાનું હતું. આમાં ભાઈ મને મોહ હારીએ અને જેના બેની મરે 10 જાય કોણ બાળા કોણ બાજના માવતર મરે હરે એની જાણે 10 બોલાય દરજી બોલાય જેને સમરવા હોય ને સમરી લે. કાકા કુટુંબ કાઠિયા મારા માત
તારે સ્વર્ગ જોને વાસ રે ગયા મન છોડો મારું આયા રામા કોઈ રે નથી એમ કેતા રૂવે વાલા મારી આંખો એમ બોલું તો રૂવે પ્રભુ મારી આંખો ઓય રજી આ બધુંય તારે બધુંય પેલા વિચારવાનું હતું બોલાય તારા રામને બોલાય દરજી છૂટો રે હોય તો ધણી મારા ચાંદ રે એ છૂટો રે હોય તો ધણી મારા ચાંદ રે પીર મારનો દારાના એ આધાર સૂતો રે હોય તો ધણી મારા રાગ રે બોલાય દરજી જેને સમરવા હોય ને સમરી લે પગલી પાડી એ કૂમ કૂમ પગલી પાડી રંગ મેલન મારે જેને સમરવા હોય ને સમરી લે દરજી ઉકળતી ઉતારી ધણી મારા ને સૂતો રે હોય તો ધણી મારા જાન રે બોલાય ઓય દરજી આ બધુંય તારે પેલા વિચારવાનું હતું
હલ હે પ્રભુ આજ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો. આજે રાજમાંથી આવેલા કાપડની મેં ચોરી કરી હતી પ્રભુ, એમાંથી દર્જનનો કબજો સીવો હતો અને જૂના તીર ભરી મારો ઘોડેલો સીવો હતો. આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો. અરે દરજી ભગત, આજ ઘોડીલામાં શું કરામત કરી છે દરજી ભગત? હે પ્રભુ, આજે રાજમાંથી આવેલા કાપડનો આજે દર્જનનો કબજો બનાવી ઘોડીલાની માલિકો જૂના તીર ભર્યા હતા. આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો. આજ જોજે રે એ ભગતા હિંમતો હારી નવા જાતા. હા પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો પ્રભુ. એ તારી વારે આવે રામ પીર જોજે રે ભગતા હિંમતો હારી નવા જાતો. બોલે પ્રભુ, બોલીએ રામા પીરની જય. હલો, એ મારું નામ લાખો વણ ગારો રે અમે મારા વાડ દેશના વણધારા. એ જ મેં ગાબડે ગાબડે ફરીએ રે અમે મારા વાડ દેશના વણધારા. કરીએ રે મારવાડ દેશના ભણદારા. મારો નામ ગોગી વાળધારણ રે અમે મારવાડ દેશના વાળધારા. મારો નામ વાળધાર રે અમે મારવાડ દેશના વાળધારા. મારું નામ મારો વણજારો રે અમે મારવાડ દેશના વણજારા. એ અમે ગામડે ગામડે ફરીએ રે અમે મારવાડ દેશના વણધારા. મિશ્રીનો વેપાર કરીએ રે અમે મારવાડ દેશના વણધારા.
કયો મલક આવ્યો? આ તો સુરત આવ્યું. પરદે આવી ગયું બેટા? હા, તે ઘણો પંથલો કાપ્યો. પારકો પલ્લો આવી ગયો. પારકો પલો નહીં, પારકો પાદર કહેવાય બેટા. હા, એ પારકો પાદર આવી ગયો. પારકો પલો બધો ઓલી બાજુ છે, આ બાજુ કાઈ નથી. હા, પારકો પલ્લો 2 સોટલી વાળો આવ્યો. એ લાખી રે લાખી. હઉ. એ ગોઈડું તું કે આ છોડીને તું ઘરે મૂકીને આય. છોકરાને કાંઈ ઘેરે મૂકીને અવાય, છોકરા તો આમ હારે જ જોતો હોય. ખરી, આમ જોતો ખરી, પણ એ આશ્રમ ગોતો ની આ મૂકો. તને આ મને કે- ખબર છે ને, હા. ગોંગેડી મેક્યાવો નહીં બો, મારી છે, મારી બે- આ બટા, વઈ મારી જાય માં. જીછરી સોટલી. મારી માં ભાણો ચટિયારી. વેકેશન એ કરવા આવ્યો ભણા છે. રે ભણા. આને સમજાવ ને કે ટકો તોડ નાખી હું ગયા. ઈ તો ગાંડી છે, તું તો સમજ. હા, હા તારીઓ તમે બહુ હારા હો, ખબર છે. એમ એ હો ભામણ બરાબર એક ભાણો કહેવાય હો. હા મામા. ખબરદાર કોઈ અમારા ભાણાને કાંઈ કીધું છે ભાણો સો. થોડું કાંઈ કે વેકેશન કરવા આવ્યો, કાલ વયો જા. હા વણજાર માંથી આવ્યો છે. હા આ ભણા હા મામા. શું લાગે છે મલકમાં કે વેપાર પાણી થાય એવું લાગે છે ખરા? લગભગ મંદિરનો માહોલ લાગે. એવું છે. હા એ અમે આજનું થોડું થોડું મને એવું લાગતું હતું, હા. પણ પછી વાંધો ન આવ્યો. અને થોડુંક વધે યા વધવાનો દે ભીખાના. એ બલમાં તારો વારો છે હો, ભાણા જોઈજે તું. બલમાં વઈ જા આમ. જો ને તારું મોઢું લીધું ભૂતળા જેવું. લે જો મોઢું જો કરે દાડિયા પાક જેવું. વઈ જા આમ. અને મામા કહી દ્યો હું એને કહી દઉં બેટા હું. નકર હાથ ઉપર લઈ. હાલ લે એ પકડો એ પારકો કઈ પાડે, જાય નહીં. પકડો એને. જા, બેન ભાગી જા. આ વઈ જા યા કૂતરી વિહાણી હે. હમણાં વાહે એ થાય. ન્યા જામા આખી યા કૂતરી તારા બાપ વિહાણી એ હે. ન્યા તારી માં કૂતરી વિહાણી એ ભાઈ, એ રાજકોટ ની બસ પકડવાની હે ઈ. પારકો પોલાયો છે સોટલી ને ટબડાક ટબડાક. એ બટા. બેહી જા બસ. હવે એને ઠેકાણે આવી ગઈ સેન્ટ્રલ માં. એ ભણભાઈ હા મામા. થોડીક પોઈઠો આગળ હાંકવી છે હવે. હા આગી હાલો હાંકવી છે ને? હાલો આગી. કઈ બાજુ હાંકશું પણ? એ નર્મદા નદી બાજુ વહી જાય. ત્યાં શું છે? ત્યાં ઓલી બોટોમાં કામે લાગી જાય. એ આમ મારવાડ બાજુ જવું છે. મારવા જવું હે હા એટલે બધે. હા. પણ મને પગમાં કપાસી હે એ મામા. ત્યાં વેપાર પાણી હાળા હે થોડું થોડું હલાય, થોડું થોડું. પગે મોકરો થાય હા અને ખરી ન વધે. હા તે કાંઈ વાંધો નહીં. હાલો હાલો હાલો. એ લાખે આઈથી તે પોઠ હલા તારી રે અમે મારવાડ દેશના વણજારા. એ લાખો આવ્યો પોકરણ ગઢને પાદર રે અમે મારવાડ દેશના વણજારા. ભણા રે ભણા. મામા હા મને લાગે આપણે ઝપટે આવવાના હોય એવું. કોની? કોકની ઝપટે સડી જવાના હી. એ બટા થોડાક દી પહેલા મને હમાસર હતા કે ધ્યાન રાખજો તમે ઝપટે સડી જવાના છો, હા પણ મેં કીધું કાંઈ વાંધો નહીં. કાંઈ મને મામા મારા હાવત છે કોઈને હા ન એવી કાંઈ ઝપટ તો થજે. ઘણી વહી ગઈ બટા, હા અને હજી ઝપટ ને ખાઈ જાવ. તારો મામો હજી ખડે થડે છે બટા હો. અરે મામા તમે હોય ભેગા ભાઈ હું તો પલ્લો કાપી જાઉં. હા પણ આમ તો મારી વાત સાંભળ. શું એ મેં સાંભળ્યું છે શું? કે પોકરણ ગઢમાં હા આપણે મિશ્રી વેસવા જઈએ ને વેસવા જાય ને તો એની ઉપર દાણ માગે છે. એટલે આપને શું કરે ઈ? દાણ માગે. દાણ એટલે દાણ એટલે એની ઉપર જકાત નાખવું. આપણે કેમ ટોલ ટેક્સ આવે, તો આપણે કોઈ ટોલ ના કોઈ ભરી છે? આપણે નથી ભરતા પણ અહીંયા ભરવું પડે એવું છે. એવું એટલે હે? કદાચ કોઈ બોલાવે ને તો હાવ ખોટાડે નો થઈ જવાનું છે, હાસું નથી બોલવાનું. હું મામા હું તો હોય તો ખોટું ન બોલું. નહીં પણ અત્યારે બોલવાનું ભણા. હા કાંઈ વાંધો નહીં. લે આને કાંઈક કે તું ભણવા જાતો. આમ જો બેટા માર પેટ માર હાવજ. હા બસ હા બસ. માર પેટ માર હાવજ માર કલેજો. એ શાંતિ. માર પેટ હાંભળ. જો આપણે હે ને ખોટું ઊંડા ઉતરી જાય ને બાબુ આપને આવી જાય ખોટો, એટલે હે ને કાંઈ બોલવા નથી તારે હો. કાલ બાપુ કહેતા હતા શું કહેતા હતા? કે ખોટું ન બોલાય. તો ખોટું ન બોલે ને આપણે ખોટીના પેટ નહીં. હું ખોટું નથી બોલવા. આ તો તું સાનું મુની તારું કાળું મોઢું લઈને આખી રહેજે. હું હાચું કહી દે. એ ભણા રે ભણા. આમાં 1.5 લાખ નો ખર્ચો હે મામા. તમારી પાસે વેચ છે? એ મને ખબર છે બટા, પણ વેતા કરી નાખશું. આમ જો ભણા 2 લાખનો છે. એક તારું કઈ તો એ લાંબા ટૂંકા આંગળા કરમાં નાકમાં ઘાલ દે ભૂતના પેટની. એની ગુગો તાર મોઢામાં
આમ જો એ ભણા રે ભણા આંગળ રાઈટમાં પોપૈયું લે બજારમાંથી પોપૈયું ખા બહુ હારી ની લાગે તે તો આબરૂ કાઢી ભૂત જેવી કુટુંબ કપાયું મામા આને કઈ કયો કોણ જાણે આ છોકરા માણા કોને ખબર કઈ કંપની ના થયા આમાં મેમરી શોર્ટ થઈ ગઈ છે કંપની બોલ વાત જ જવા દ્યો તારું ઘરું તો જો દિવાળી બેન ભીલ એ જેવું ભણા ઈ તો હવે ગાંડી હે તું ક્યાં એની હારે લપ કરે છો જો આઈશે આપણે શું એ હું આ પોઈઠું સારું છું હા કદાચ કોઈ આવે ને હા તો કહેજે તે મામા ઘેર નથી હો કાઈ વાંધો નહીં જાવ લાખા એ લાખા તમે કોણ લાખો ક્યાં ભાઈ તું તો બંધ થા જીવતાને મારી નાખસ બોલો લાખો ક્યાં તમે કોણ ઈ કયો ને તમે અમારી આ બાજુ આવ્યા હો એ અમે જી હોય લાખાનું કામ છે લાખાને બોલાવો લાખો નથી ખોટું બોલમાં લાખો અંદર જ છે લાખો હુવાદાણા લેવા ગયો હે અમારી પોઈન્ટ વિયાણી હે એક લાખો અંદર જ છે લાખાને બોલાય લાખાનું કામ છે હાલ તો તને બેન તો ને જ કહું આવી નો હોય કે બેન એ ભાઈ જા મારતી નહીં ગાંડે ગાંડા બે બાઈ કાઢો એ, મામા મામા મામી રે મામી એ ઓલા છોકરા એમ કે છે લાખો ક્યાં હે કહી દે કે ઘેર નત તાર મામા મેં એવું કહી દે. કીધું હુવાદાણા લેવા ગયો તો કે અવાજ કોનો આવે એમ કે હે એને ઈ તો એમ કે મારા ઘર ઘરનો ડખો છે હાલત તમાર ભેગા મામી તમે આ લાંબા જાણો મલક છે મને ક્યાં લઈ જા પણ હું તમે એકલા ધોળા હોય મને ખબર તમે લેડીઝ છો પણ હું ભેગો હું હાલો આમ જો મામી હાઈટ તો જો કાઢી ગયા એમ તો આપને ટેકો દઉં એવી છું દૂધીના વેલા હેઠે ઉતા લાગો પણ બધાય ક્યાં આખું કુટુંબ આમ માં છે ડોહા કોણ મારશે માયા ખોટી નાખશે ઓ હાવ અમે જા વઈ જા હરો હર મરસ પાછું એ જો આગલા ઘરની છે તેવી જોઈ ને આગલા ઘરની યા મેકી નવાઈ એ જડ આયલ હાલો એ કોણ છો ભાઈ કોણ કામ છે લાખાનું કામ છે લાખાને બોલાવો એ લાખો નથી લાખો ગુજરીમાં ગયો એ અંદર અવાજ આવે છે લાખાનો લાખાને બોલાવો અમાર પાડો ગાંગરે લાખાનો જ અવાજ છે લાખાને બોલાવો પાડો બાંધો ઈ ગાંગરે લાખાનું કામ છે લાખાને બોલાવો તમારે શું કામ છે લાખાનું એ મારા કામ છે લાખાને બોલાય એને આગળ આવડતું નહીં હોય હો બોલતા છોકરા ખારા ત્યાં એ ઓલી વાત છે ચડી ગયા છા ઓલી વા આમ ગઈ ક્યાંય ઠેર એ આમ રહી એ હેઠી ઉતર નથી ચાલુ પિસર ઉતર તો તું નથી વિક્રમ ઠાકોર હેઠે ઉતર એ જો. એ વે માર દીકરો એ વે તું તાર ભાણો ની લઈ જાય ને રે વે મારી ભેગી નો આ કાળા મોઢારી હાલે માં તો જોઈ રૂપ સુંદરી આ પાછો રૂપ રૂપ નો અંબાર છે કે નહીં આ ઠેકડો ન મારજો જામર્યો કે નહીં? હાટ એ વે માર દીકરી હાલ ભાણો ભલ ગમે એમ કે હું તને હાસે હે વે ગોંડલના ગાંઠિયા ને ગુંડા ને ગાંડા ને બધું વખણાય હો ઈ આ ગાંડા મામા ઈ માને એમ નથી હો હું કેસ ઈ કે તમારા મામાને બોલાવો નકર થાય મેટલ એવું કેસ લાય મને જવા દેતો આ મારા મામા છે એ, આવો ભાઈ આવો જા દાઢીનો ઓમ વધારી નથી વેત નથી હમણાં ક્યાં ધંધો થાય આપણે એ ભણા રે ભણા આમ રે આખો થોડો ગાલ હાલો એ લાખા બોલો ભાઈ બોલો છે માતાજી જય માતાજી બોલો બોલો આ તારી પેટુમાં શું પહેર્યું છે આ બધી બેઠુંમાં આ પોઈટ કાઢી હે સોટલી કેમ તમારે શું કામ હે ભાઈ અરે લાખા હા? આજે તારું પેટુમાં શું પહેર્યું છે એ તમારું કામ શું છે એમ કહો એ મારા કામ છે લાખા પણ શેનું કામ છે એમ તો મને કયો અરે લાખા હા આજે દાન દેવાનું કામ છે તારી પેટુમાં શું પહેર્યું છે દાણ લેવું હે એ આપને દાન દેવા આવ્યા હે ના ના દાણ માંગ્યું ભાઈ એને દાન એટલે દેવા શેની ઉપર દાણ લ્યો તમે અરે લાખા અમે મિશ્રી ઉપર દાન લઈ છીએ મિશ્રી ઉપર દાણ લ્યો છો ને હા તો દાણ શેની ઉપર ન હોય ભાઈ કેની ઉપર તમે કયો કેની ઉપર દાણ ન હોય ઈ? મને શું ખબર મને ખબર કહી દઉં શેની ઉપર મીઠા ઉપર એ આને ક્યાં ખબર છે શેની ઉપર દાણ ન હોય
ઓહો મીઠા ઉપર દાણ ક્યાંય હોય? કા મીઠા ઉપર દાણ લે કોઈ? તાઈ તો એ વેલા ખારો સમાધિ પાક છે થઈ મીઠું જાય છે. તો આમ જુઓ હારું. જી, આમાં એકેય પોઠમાં તમને કઈ મિશ્રી ભરી હોય એવું લાગે છે? સમજો આ પોઠ જુઓ જોવો જ ને. આ પોઠ જોવો આ પોઠ જોવો આ બધી ગરીબડી પોટ છે, એકેયમાં મીઠું નથી. બધી પોટ છે ને ખારી છે ભાઈ. બધું મીઠું ભર્યું એટલે ભાઈ. મીઠામાં કઈ દાણ ન હોય. હા હા, મીઠામાં દાણ ન હોય ભાઈ. જાઓ. જાઓ જાઓ હાલો. એ લખા અહીંથી તે પાછો લાવીશ રે 5 વર્ષના બાળો થોડા તારા કેવાસી ખુશ રે અમે મારવાડ દેશના વનજારા માલાવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાળોડા લાકડી વાળા પાછા નો આવે રે અમે મારવાડ દેશના વનજારા લખા જમાવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાળોડા કેજાવાળા પાછા નો આવે રે અમે મારવાડ દેશના વનજારા મોજડી વાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાળોડા ઉગલ પગા પાછા નો આવે રે અમે મારવાડ દેશના વનજારા અરે લખા આજે તને રામદેવ ની બોલી તને પાછી પડશે ને પાછો પોકરણગઢના પાદરે લાવીશ લખા આજ મારું વચન છે કાંઈ વાંધો નહીં, ભલે ફળે હો. કાઈ ન થાય એ કાઈ ન ઓલીને વાહે વારે ઓલીને લે એ છોકરા વહેને જવ એ વે એ જાય લાખી પકડ આ ગાંડીને પકડ. છોકરા વાહે વાહે થોડી છે છોકરો હમ. એમાં દીકરો હો? એલી આ કસરો ક્યાંથી વીણી આવી એ ભાણાનો ખાણ હતું જય જય આવા કોઈ ભણા તને ના પાડું છું કે મનસુરી એ ના ભાણાએ લપલપ કરી ભાણો હમણાં સરપાદી રોકાવાનો છે કોણ હતા એ છોકરા હું લપ કરતા હતા મને શું ખબર છોકરા કોણ હતા ઈ? તો હું એને વાતો કરતા હતા મને કોઈ કઈ નો કે હો બેટા એ સાંભળો હવે છોકરા થયા છે ભૂખા. આ બધાને થોડું થોડું કામ સીધી દે. હું સોયલું ગાડી નાખું અને તું મિસ્ત્રી બનાવી નાખ. બધાય છોકરાને કામે મોકલી દે જા. ભાણા ભૂખ લાગીશ બટા મને બહુ ભૂખ લાગી બધું લઈ આવ્યા શું શું લઈ આવ્યા બેટા તમે? બધું આવી ગયું અરે શું શું લઈ આવ્યો છે? પાણી, તેલ લાકડા ક્યાં છે? બધું આવી આ ગયું પડ્યું. અહીંયા. હું કાંઈ direct ભાળતો માયા નથી. શોરમુય ક્યારનું કામ બનાવી કરવાનું નાખ્યું. થાય એટલે કે બધું લઈ આવ્યા બધું લઈ આવ્યા. આને કઈ સમજાવો મામા હાલો ઉપડો તા બધી વસ્તુ લઈ આવો હાલો એટલે સોયલું ગાડી નાખે. આ જાઓ. હું બેડું નહીં ઉપાડું હો. હું આય પોગીશ તો ખાલી થઈ જાય કામા કોઈટી ઉપાડ જાય એ બેડું થોડું કામ ત્રાહું રાખજે એટલે ખાલી ન નાય થાય. તોય ખાલી જા. થઈ જાય હવે આય પૂગું તા ખાલી થઈ હા જાઓ હાલો ફટાફટ. જા ઉઈપરી હો બે થોડીને જાઓ. આ થોડીને જાઓ બે. ઘોડા ગાડી ઉઈપરી એ નિરાતે જાજો બાપા હોય એવા કડે રે હોય એવા. ઓય એવા કરી જા આ ગાંડીને ક્યાંક મોકલો ગાંડીને એ મારા દીકરા ડાયસિયન કે નથી મોકલવી. હા જો તો એ ભાણાને એ ભાણા રે ભાણા. હા બાકસ તો લઈ આવો જાઓ. બાકસ લેતો આ દેતવા કરશું છે નો. હળગવું હોય આપણે દિવાળી તો મૂકવી પડશે ને આમ થોડું હાલ છે. હા તો કાઈ વાંધો હાલો બાકસ લેતો હું. દિવાળી મૂકી દે થોડાક દી પહેલા. હા. પણ ઠરી ગયું છે એટલે પાછી મૂકી દે એકવાર. જાઓ કાંઈ ઉતાવળ કરો હાલો. હા હા હા. હાલ હાલ એ લાખો વનમાં સુઈલો ગાડે રે અમે મારવાડ દેશના વનધારા. લખે મિસરી ના દે આગે રે અમે મરવડ દેના વણજારા એ છોકરા કેમ કોઈ આવ્યા નહીં આ દેખાણા છો ને 1 2 3 4 ચારે ચાર બટા હિલા આવે છે. આ બેઠો તો ઓલો ભફેંડો આવ્યો જો એ ભાણા છેલ્લે રહી ગયો તો ભાણો મિસરી છે બેચા પણ ભાઈ હા ભૂખ લાગી ને બટા. મને ભૂખ બેહો. લાગી આ કોઈ ત્યાં ખાવા માંડ્યા બેહો, આપણે બેહો. ખાવ ભાણા ખાઈ લે બટા બેહી જા હા, બટા. હેઠી બેજા મારી દીકરી હેઠી બેજા. મારા મામી હારા હો મને બહુ હાસવે મારી ક્યાં તારે રોજ લાડવા જ ખાવા હોય મામાને કહે નવીન મામાને ઘરે એ મામાને ઘરે નો હોય ક્યાં જાય આ શું બનાવ્યું બેન નો ઠપકો એ વઘારેલો રોટલો બનાવ્યો ખાવો છો? રાબ લાગે છે હું રાગ છે ભૂત જેવી તને સેવના શાક ખા માર છે. દીકરો ખા બરોબર? ખાધા જવડી સો ખાતો ભાણા તું ખાતો લાવ ભાણા ખવરાવો લાવ લેજી ભાણા તો આ મોઢું ફાડ્યું બસ 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 બસ
મામા મારે તો બીપી લો થવા માંડ્યું આ ખારું ખારું લાગે ખારું નો હોય પેલા મોઢું ધોયું તું હા શેનેથી લીંબુથી તારો બાપ ખારું જ લાગે ગઈ જાય હો તું અહીંથી કેવું લાગે તને ખારું લાગે હે એ બોલ માં તારી મોઢે મને મીઠું લાગે તું અહીંથી જા તારી તો સમાધિ થાય તો હારું ભાઈ જા જા એ બટા ગગી તું ખાતો ભાણાને ખારું લાગ્યું હે લાય આમાં છોડી દઉં તને ના ના હો જે હું સોણ લે આય એ આય એ હુંડ ખાઈ ના પેટની તો એલી આટલું બધું ન ખાવાનું હોય એ પડી નહીં જાય અને કઈ કઈક ઉસી ડૂટી થાય છે જો તો એ એસિડિટી નો કહેવાય એ બા જો તો એસિડિટી હા એને એવું કઈક થાય છે સમજો એ તું ભાઈ મંગાણી છો આય ભાઈ આમથી પેલે જ નોકી છે આગલા ઘરની છે કે નહીં એટલે એને આગી પણ ક્યાં ગાંડા ક્યાં કઈ ખબર પડે ખારું છે કે મીઠું છે કે મોરું છે મેંડી જ ખાવે જો. તમે ચેક કરો મમ્મી હે હા શેનું દાતણ કર્યું મોઢું ધોયું તું? હવે તારા આપા ખાય તો ખબર પડે શેનેથી? લ્યો તો તમે લ્યો તો કોઈ ખાય તો તો જ ખારું ન લાગે હા જોયું લ્યો તમે સાખી લ્યો ને અરે લાખી હા આ છોકરાઓને ખબર ન પડે તું શાકજી કેવું છે અમે સાખ્યું પણ મને ખારું લાગે છે હો હે હા લાઈ જઈને તું એ મોઢું ધોયા વગરની બેહી ગઈ છો લ્યો લાખી હા છોકરાઓની વાત હાસી હા છે મારું ખારું હો ખારું છે આમ કેમ થયું હોય છે કોને ખબર હવે ભણભા આ ટાટા સુમો ને સમજાવજો હો. હે લાખી હા? આમાં મિશ્રી તે કેમાંથી નાખી હતી આ ઓલી આ તારી અરે બાપા જો હું કેતી નથી કે એને ઉસી ડૂટી થાય કઈક કઈક વઈ જા મારું કોઈ માનતા નથી તમે એ ભણા રે ભણા આયા ભરી મૂકો લ્યો એ ભણા રે ભણા કેવું લાગ્યું મામા તમને આ છે ખારું ઓલી બાજુ બધી પોઈન્ટ બેઠી ને જા તો ચેક કર તો એ ખારી છે કે મીઠી છે જા તો આ પોઈઠું જોઈ લો બધી હા એ બાજુ ને આ બાજુ પોઈન્ટ જોતો એ ઓલી ગાંડીને ઈ પઠું પકડો ક્યાં ત્યાં. આપણી? ઓલી ગઈ એ ઓલી ગઈ એની વાહે જા એ આમ ગઈ એ ઉપરી હો હાટ આને કપાસમાં લઈ જાવીશું ઉપરી હો ગાડી કપા વેણવા લઈ એલી એ અહીં ટાટા 408 શીખે હે એને આયા લેતી આય કોક હાલ હાલ માં દીકો હાલ માર પેટ માર કલેજો હાલ ભાણા સિવાય નહીં આવે હાલ હાલ ગાડી તો ઊંધી પડી ખાઈ માં શું થયું ભણા એ આ મમ્મી મમ્મી એ બગા, ऐसे ऐसे मार दी आया तो राल बस बस ભાણાને बस बस માર बस માર बस દીકરો માર માં એને ભાણો ધૂપ પાસ દે દી હોય ધૂપ બટા દે પાસ દી. એને અગરબત્તીનો ધૂપ દ્યો ન્યા જ મોકલવાનું છે પછી ન્યા તારો બાપ મારશે આ ભણા રે ભણા જો કોક મૂકી એ રોમા ભૂંડા લગાડ્યા ભૂંડા રોમા માર માં મરી ગયા કહો મરી જાય તો માઈન છોડીને ગઈ તો મારી મારી પતાવી દીધી આમ લમ મારે આવી ન જોતી કાળા મોઢારી આ ભણા રે ભણો માં તો ધોરી જોઈ ધોરી આવો આવો પણ એમને જોવાનું ભણા હા ભણો કપાતર આ બધું લોન થઈ ગયું હવે શું કરશું અરે રે હે હતું ઈ લૂંટાઈ ગયું બરબાદ થઈ ગયા હવે આપણે શું કરશું લોને કઈ દે એમ નથી આ આપણને બધી પોઈઠું ખારી થઈ ગઈ લોન ઉપર તો આ બધી પોઈઠું કરી હતી લોન તો તાર મામા પર સમજો. તે લોન લઈ હા. લીધી આપણે મેં વાત સાંભળી છે શેની વાત સાંભળીશ તે એ પોગટમાં છોકરા રહ્યા ને હા એ ભગવાન છે ઓલા છોકરા આવ્યા હતા ઈ હા રામદેવ અને વિરમદેવ એ પેલા કહેવાય ને તારે પણ તમે મને ખોટું બોલો ને કીધું હું કેમ હાસું બોલું હવે શું કરશું આપણે અહીંયા જાય હા એના પગમાં પડી જાય હા અને કગળવા મને રોવા મને સાજિયા લેવા મળી એટલે આ બધી પોઈઠું હારી થઈ જાય હા હા હમ. હાલો તો જાય બીજું હાલો અહીંયા જાય હાલો છોકરા રહ્યા ને ભગવાન છે હો ભગવાન ભગવાન
એ લાખે આઈથી તે પોઠા લંકાની રે અમે મારવાડ દેશના વણજારા એ લાખો આયો પોરણગઢને બાદર રે અમે મારવાડ દેશના વણજારા હે પ્રભુ નાના હતાને અમે નોળોળા મારવાડ દેશના વણજારા એ આ ભલાવાના પાછા રવિયાને અમે જય જાન બોલો રે પાછા આવ્યા રે જય રામ જય સર્વો રે હે પ્રભુ આજ ક્રોધ ઘમંડ અને અભિમાનની લાલચમાં આવી આજ દાણ નો દેવાની લાલચ છે આજા લાખો વણદારો તમારી પાસે ખોટું બોલ્યો તમારા બાપ માટે આટલો ગુનો મારો માફ કરો અને આજ જે કાંઈ મારે મિશ્રણનો ઋણ થઈ ગયું છે ને મારો બાપ એની ફરી એકવાર મિશ્રી બનાવો હા લખા આજે તારો બધોય બગડેલો માલ સુધારું છું લખા આજે ત્રણેયમાં રામાપીની જય બોલ બધો બગડેલો માલ સુધરી જશે લખા જો બાપ કાંઈ વાંધો નહીં બાપજી જો આજ ખરેખર આપ મારો ઋણમાંથી મિશ્રી કરતા હોય ને તો આજ મારી મિશ્રીનો જે કાંઈ ભાવ આવશે ને એની માલિકોરથી 50% નો ભાગ હું તમારા સત કાર્યની માલિકોર વાપરીશ બાપજી ભલે લખા ભલે હાલો ભાણબા જય બોલાવો બોલરામા પેરની જય બોલરામા પેરની જય બોલરામા પેરની જય અમે હાજના આપણે બધાએ રામાપીરનું આખ્યાન જોઈ છે પણ આવી જઈ હોય ખાલી માહિતી હું કરીને ઉષા હાથ જ કર્યા મારો બાપ એ રામદેવજીના આખ્યાનની માલિકો એમ કહેવાય કે હાચા મનના ભાવથી જય બોલાઈ જાય ને તો રૂવાડે રૂવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય અને પાપ ક્યાં જાય જે આજ ખાલી જય ન બોલે ને એ બધું પાપ ન્યા જાય બધા ઊંચા બેત કરીને ખાલો મારો બાપ બે જોરદાર હા. બોલીએ તારી ગુંદાડીના પીરની જય હા એ હા છગન બોલાવે મગન આવજે રે રામા છગન બોલાવે મગન આવજે વીરા રે મારા આવજે રે દીના રણને લોયા મારા આવજે રે દીના રણને બોલ બોલ ભાઈ હા ભાઈ હારું હારું તો જય એવું ઠાકર જય ઠાકર દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું બોલાવ્યો કઈ બાજુ હતો વાડીએ હોય ને ક્યાં હોય એમ તો નવરો હાવ હાવ નવરો હવે તો કઈક રમી રમત હું રમવું તું કે ઈ રમી ગેડી દળે રમી એમ રમી તો ખરા હા ઓલા રાજના કુંવર આવે ને હા એને રમાડવાના નથી થતા હો એમ ખોટું બોલે હે ઈ. વાંધો નહીં અને ઈ આવે ને તો આપણે ખોટું જ કહેવાનું હે ને એવું છે ડબલાનો અવાજ આવે છે હા લાગે છે તો એવું આમ ફરી જા પાછો ફરી જાય કઈ બોલતો નહીં હલ અરે એ ભાઈ કોણ લે તું બોલ્યો બકલ વેચવા આવ્યો છે કોક આઈ છે. એવું લાગે છે રીંગણા ને બટાટા ને એવું બોલે છે જો અરે ઓ છગન એ કોક આવ્યું છે હો બાર
રાતના કુંવરે જ આવ્યા. હાલ હાલ જોતા તેવું જ લાગે. બોલો બોલો ભાઈ. આજ બંને ભાઈ છે ની રમત રમી રહ્યા છો ભાઈ? ઠીકા પાટે. રમવું હાલો તો બીજું શું હોય. ઠીક છે પાટે હો. પણ નહીં વીરા, હા આજે સાચું બોલો, કેની રમત રમી રહ્યા છો બે ભાઈ? કેવું હે સાચું? કેવું તો જો હે. ગેડી દળે રમી છે. અરે વીરા, તો અમારે રમવું છે. અમારા બાપાએ ના પાડી તમને રમાડવાની. કેમ ભાઈ? તમે ભાઈ કડા કરો. હાવ ગુડકા હો તમે. સહી પાછા રાજાના કુંવર. કઈ રમ- કહેવાય નહીં, નકર રાતમાં ઠપકો આવે. આવે. નહીં વીરા, અમારે બે ભાઈને રમવું છે. રમાડવા છે. ઓલી ત્રણ શરત કહી દે ને. સોનાનો દડો, રૂપાનો ગેડિયો. ભલે વીરા, ક્યાં? દડો તો લાવો. દડો ગોતો જો હમણાં. ત્યાં ગોતી દડો. તમે રમત ચાલુ કરશો દડો આવી જાય. એટલે હાલે. તમારા ભાઈ બોલ્યા બોલે છે. બોલતા જોઈ ને. હા માયક હાથમાં નહોતું એટલે મેં કીધું નહીં બોલતા હોય. ના ના બોલે છે. તમારા ભાઈ કોણ? મારા મોટા ભાઈ વિરમદેવ. ઈ અમારી બાજુ. કેમ ભાઈ? તો અમારી બાજુ જોઈને અમારી ત્રણ શરત કીધું તો ખરા મંજૂર કરવી પડે. લાંબે લાંબા ને ઢીસકે ઢીસકા. ભલે વીરા, કાંઈ ભાઈ વાંધો કે લાગ આવે. હાલો ભાઈ હાલો. હાલો આવતા રહ્યો. ત્રીજી શરત ઈ બોલો ભાઈ. ચારે માંથી કે જેની કીધે દડો ભેરવ ભૂમિમાં જાય તમારે લેવા જવાનો. એમ નો હાલે ને ભાઈ? કાંઈ એમ કેમ ન હાલે? જેના થઈ જાય ઈ જ લેવા જાય ને. ના ના ના, અમે ભાઈ એક પેન્ટ પહેરીને જ આવ્યા છે. એવું હે. એટલે દડો લેવા તો તમારે જ જવો પડે. ભલે વીરા. એટલે એમ ભલે વીરા નહીં બોલું વચન આપો. ખાંડ ખાઈને ભૂકી ખાઈને હું તમારા બોલે. નહીં વીરા, આજે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ રામદેવના વચન નો જાય. હા મેં કીધું ખાંડ ખાઈને ભૂકી ખાઈને એવું હાલે. હાલ વીરા હાલ દડો ચાલુ કર. આજ ખંભે રે કમાણાયાતમાં ગેડિયો આને રામતા એડી એડી ના બાણ રે. આવો ખંભે રે કમાણો હાથમાં ગેડિયો રે. આવા પેલા રે દડાની રમતો માન્યું. આવો પેલો રે દડોલો સગન વિરોધ ડવે. આને થઈ ગયો ધન લોકની આજ પેલો રે દડુલો હે વીરા જોખા દડાની રમત રમત ચાલુ કરો રામદેવ. આવો ચોથો રે દડોલો રામદેવ ડોટિયો રે. જોજો વીરા સામે વેરવ ભૂમિ છે ધ્યાન રાખજો ભાઈ. એ જઈ ચડ્યો બેરામ ભૂમિની મોજા. ચોથો રે દડોલો બેરામ ભૂમિ ચોટિયો રે.
જોતાય છે તો હાલો વીરા. ભલે વીરા. એ ભાઈ ઓ આ કેમણા ઉપડા અરે ભાઈ અમને જવા દો, અમારા માત પિતા હાથ જોતાય છે ભાઈ. આપણે તો અનાથ આશ્રમમાંથી આવતા લાગી. અનાથ આશ્રમ માંથી આવતા છીએ ને અમે. નહીં વીરા, મારી રાહ જોવે છે બધાય. આ દડો કોણ લેવા જાહે? દા બાકી છે મારા ભાઈ નો હજી. અરે નહીં વીરા, આજે મેઘલી રાત થઈ ગઈ છે અને અમારા માતા પિતા રાહ જોતાય છે તો વીરા અમને જવા દો પણ વીરા. અમે થોડા કઈ અનાથ આશ્રમ માંથી આવી એમ કહું. અમારો દા બાકી છે, આ દડો અમારો હતો. ક્યારે મારો છોકરો ભાખરી ખાય. હા ઓલું વચન ને યાદ કરો ને, દડો લેવા જાવ. લો અરે વીરા, આજે તમે ને મારા મોટા ભાઈ વિરમદેવ આજે પાદરે ઉભા રહ્યો, હમણાં દડોલો ને આવું છું વીરા. તમે આવશો નહીં ત્યાં લગી મેલ સીરી ને. ભલે વીરા. લઈ લે ભાઈ, એને લઈ લે. તા લગી ગીરવે રાખી. એ બાળી નતનો બાવો હું તો બાળી નતનો એ બાવો એ જંગલનો જોગી હું તો જંગલનો જોગી મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો એ ગુરુ વાનો એ બાળી નતનો બાવો હું તો બાળી નતનો એ બાવો એ બાવો. આહા મારી મઢીની અંદર આ સોનાનો દડો ક્યાંથી તો લઈ અને નહીં લઉં. હમણાં મારો ભેરવો આવશે એટલે હું ને મારો ભેરવો આજે સોનાના દડે રમીશું. અરે બાવાજી, આજે મારો સોના કેળો દડોલો અહીંયા આવ્યો છે બાવાજી, તો એ સોનાનો દડોલો મને દઈ દ્યો. એ બાળક તું કોણ છે અને તારું નામ શું છે બાળક? અરે અરે બાવાજી, આજ હું રામદેવ છું બાવાજી. એ બાળક તારો કોઈ સોના દડો અહીં નથી આવ્યો, માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. અરે નહીં ખોટું બોલો બાવાજી, આજે મારો સોના કેળો દડોલો અહીંયા જ ખોવાનો છે તો એ આપી દો મને. આહા આ બાળક તો બહુ જિદ્દી લાગે છે, તો લઈ અને સોના દડો આપું એટલે એ એના ઘર તરફ રવાના થઈ જાય. લે બાળક આ તારો સોના દડો, ને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. હમણાં મારો ભેરવો આવશે અને મારીને ખાઈ જશે ને તો બાળક એનો પાપ મને લાગી જશે. બાળક અરે નહીં બાવાજી, આજે મેઘલી રાત થઈ ગઈ છે ને તમારા ભેરવાના મને ભણતરા સંભળાય છે પડી ના, તો આજની રાત તમારી મધુલાને મને જવા દો ભાઈ ના. તારી કેવી વાત પણ સત્ય છે બાળક, તો આવી જા મારી મઠીની અંદર. પણ જોજે બાળક મારો ભેરવો આવે જરા અવાજ ન કરતો ને આવી જા મારી મઠીમાં. મારા જંગલના જોગી જોગી એ મારા ભેરવા એ મારા રાજા રાજા ઘાટી ઘાટી જાણ્યું તને વાની લાગઈ મારા ભેરવા રાજા દેના મારા વાલા વિહમાને તો તમે લડતા 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 આવો ભેરવ મારા બાળા રાજા રંગીલા હે રાજા
જોજે ગાડી 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 તને વાલી લાગે મારા વાલા અરે આ જંતર વાગે તે જંતર વાગે અરે હા જંતર વાગે તે જંતર વાગે હિપ 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 અરે હા જંતર વાગે મારા ભેરવ રમવા આવે આ જંતર વાગે આ જંતર વાગે રે જય જંતર વાગે અમારા રવિની જીવની રે જીવાયો મારા ધારી ગુંદાડીના ફેરવા રે હે સરકાર માનગરી મારાની અંદર આંગળી હે મારા ફેરવા રે હે મારા વાલા અમારી ખુલી રે તલવાઈ નું જાગી જામના વિહાર હે શરણે નમે દાદા રણે નમે ગુરુવાણી નામ લઈ સલામ કર્યા આવ મારા દીકરા ભેરવા આવ એ ભેરવા આજ તું ગયો તો ક્યાં ઈ કે તો એ ભેરવા શિકાર કરવા તો ગયો તો પણ તને ટાણે ઘરે આવવાની ખબર ન પડે એ ભેરવા તો આજે તારો કહેવાનો શું થાય છે એ ભેરવા મઢી તપાસવાની આજ્ઞા તો આપું તે પેલા તને લક્ષ્મણ રેખા કરી દઉં જોઈને વટીને જાને તો તને સોગન છે તારા ગુરુદેવના ના હાલ આવી જા અને તપાસી લે આપણે મઢોલી હાય તો કોઈ વાત નહીં दर्द तूने दिया तो कोई बात लोबड़ी के दादा लोबड़ी के दे हरी माँ को शीशे जो लोबड़ी के दे
તો જાણે રે આ બીજું કોણ સમજે એ મારા ઘૂંટાડીના પીરને સિવાય રે આ બીજું કોણ તો જાણે એ કોણ જાણે જાણે આ બીજું કોણ સમજે મારા ઘૂંટાડીના પીરને સિવાય રે બીજું કોણ તો જાણે એ હૃદયમાં એક વાસીને છુપાએ લોક જાણો છે હૃદયમાં એક વાસીને છુપાએ લોક જાણો છે એ હતો તું આવ્યો. હતો તું ત્યાં આવ્યો છે ત્યાં ફરી પાછો એ હવે ત્યાં જવાનો છે હૃદયમાં જો એ ગુફામાં ભરડું છે પ્રભા અરે હા પ્રભા આજે દૈસમના પ્રસાદ તને થાય ભાદરી વિગેરેશના પ્રસાદ મને થઈ જાય પ્રભા